दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ પરમાણુની ત્રિજ્યા, ત્યારબાદ આયનીય ત્રિજ્યા, એમાં ધનાયન અને ઋણાયન બંને માટેની ત્રિજ્યા, ત્યારબાદ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જે 12મા ધોરણ માટે પણ આપણને ઉપયોગી છે એવો આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કરવાનો છે। આયનીકરણ એન્થાલ્પી આ પોઈન્ટ માટે આપણે ચોપડીની અંદર જેટલું લાંબુ આવ્યું એટલું નહીં, હું જે વ્યવસ્થિત રીતે તમને લોકોને શોર્ટકટમાં ક્લિયર કરાવી દઉં એટલે સમજીએ એટલે તરત જ આપણને યાદ રહે જાય। આયનીકરણ એન્થાલ્પી એની સંજ્ઞા છે ડેલ્ટા IH। ડેલ્ટા H આયન તો પણ ખોટું પડે, આની એક ચોક્કસ વ્યાખ્યા પણ છે, જોઈએ। વાયુરૂપ તટસ્થ પરમાણુ, એ યાદ રાખજો, કોઈ પણ પરમાણુ હંમેશા તટસ્થ જ હોય, કારણ જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા શું હોય તો કે પ્રોટોન, બંને એકબીજાની અસરને શું કરે, નાબૂદ, એટલે તટસ્થ પરમાણુ। પણ પરમાણુ કેવો લેવાનો છે આપણે સરળતા યાદ રાખવા છે, કઈ વાયુરૂપ, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જાને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી। વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક શબ્દમાં લખો તો પણ ચાલે, એ કેટલા માટે લખીએ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એક જ ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારે માપવામાં આવે। પેલો દૂર કરીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો દૂર કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, એ તમને આગળ સમજાવીશ। વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી। વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી। દાખલા તરીકે તટસ્થ પરમાણુ છે કેવા સ્વરૂપે, G એટલે વાયુ સ્વરૂપે, તમે એને ઊર્જા તો એક ઇલેક્ટ્રોન એમાંથી શું થશે તો કે આને શું કહેવાય તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી। શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી। હવે પેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। પ્રથમ ઇલેક્ટ્રોન વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જ, આકાશ યાદ રાખો, પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહે છે। બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને પ્રથમને બદલે કયો આવશે, આપણે લઈએ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી
આયનીકરણ એન્થાલ્પી કહે છે। એક યાદ રાખજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે વધારે હોય। કેવું હોય? વધારે હોય છે। પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે વધારે હોય છે। સમજાવો કઈ રીતે? તો આ એક વાયુનું તટસ્થ પરમાણુ છે। એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ મેગ્નેશિયમ લઈએ 12, આને તમે ઊર્જા આપો, એક ઇલેક્ટ્રોન દૂર કરે એટલે શું બનશે? Mg+ વત્તા ઇલેક્ટ્રોન માઇનસ। આમાં જો અહીંયા પરમાણુ ક્રમાંક 12 એટલે પ્રોટોન કેટલા છે? 12 અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 12। હવે તમે આને ઊર્જા આપીને એક ઇલેક્ટ્રોન આમાંથી શું કરી નાખો? દૂર, એટલે શું બની ગયો? Mg+। આને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। હવે બીજો ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો છે, બીજો ઇલેક્ટ્રોન પણ તમારે દૂર કરવો છે, તો તમે જે ઊર્જા આપો તેને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। હવે જો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે 12, આમાં સોરી માઈનસ કરવાના, અહીંયા પ્રોટોનની સંખ્યા 12 અને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 11। હવે સમજો મારી વાત, આ અંદર કેન્દ્રમાંથી ખેંચવા વાળા કેટલા છે? 12। દૂર ભાગવાળા કેટલા છે? 11। ખેંચવા વાળા 12, જેને આપણે 12 કાઢો એવા કેટલા છે? 11। એટલે ખેંચવા વાળાની તાકાત શું છે અત્યારે? વધારે। શું છે? વધારે। વધુ મજબૂતાઈથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ પકડી રાખે। આના કરતા આની મજબૂતાઈ વધી જાય, કારણ કે અહીંયા બંને કેવા છે? 12 છે। અહીંયા અંદર 12 છે ને બાયની કેટલા છે? 11। અંદરની તાકાત કેવી છે? વધારે। એટલે અંદરથી ખેંચાણ કેવું હોય તો કે વધારે। વધુ ખેંચાણ હોય છતાં પણ તમારે ઇલેક્ટ્રોન દૂર કરો તો ઊર્જા કેટલી આપવી પડે? વધારે। એટલે યાદ રાખજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે। દ્વિતીય કરતા કોનું મૂલ્ય વધારે હોય? તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય। આ ખાસ યાદ રાખજો, હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ તો એ હતું આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ હોય છે, અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા કોનું મૂલ્ય વધારે હોય? તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે। દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે। ખાસ યાદ રાખો, આ રીતે યાદ રાખો, ડેલ્ટા IH1 એના કરતા મોટા છે ડેલ્ટા IH2, એથી મોટા છે ડેલ્ટા IH3, એથી મોટા છે ડેલ્ટા IH4। આમ ક્રમશઃ આ વસ્તુ આગળ ને આગળ ચાલુ રહે। સમજો ફરીવાર, વાયુનો તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી। એની સંખ્યા છે ડેલ્ટા IH। પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। દ્વિતીય ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી। ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને ચતુર્થ આયનીકરણ એન્થાલ્પી। આ રીતે ઓળખવામાં આવે। હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય
દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો કે ભાઈ વધારે હોય છે. દ્વિતીય આયનિક એન્થાલ્પીના મૂલ્ય કરતાં તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય વધારે. આ માહિતી યાદ રાખવાની. હવે આવર્ત કોષ્ટકની વાત કરીએ આપણે. આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી કઈ બાજુ જતા જમણી બાજુ એટલે કે લિથિયમ થી નિયોન બાજુ જતા આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. સમજો ખાસ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. શું કામ વધારો થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતી જાય વધતી જાય. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પેલો આવર્ત તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. સો એ પેલો સમૂહ હોય તો બીજો સમૂહ હોય તો 2, ત્રીજો સમૂહ હોય તો 3, ચોથો હોય તો 4. આમ ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતી જાય તો વધતી જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે એને દૂર કરવા કેવા પડે? અઘરા પડે. સહેલાઈથી દૂર થાય નહીં. એમાં 16મો 17મો 15મો એ સમૂહની અંદરથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થતા નથી. એને એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, દૂર કરવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ શું થાય? વધારો. આનાથી ઉલટું એ સમૂહમાં શબ્દ લખાય આવર્તમાં. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉભા સ્તંભને શું કહેવાય? સમૂહ. ઉપરથી નીચે જતા આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય એનો અર્થ સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. કઈ રીતે? હવે હું તમને બંને વસ્તુ સમજાવું. આવર્તનું પણ સમજાવું અને સમૂહનું પણ સમજાવું. આવર્તનું પણ તમને સમજાવું અને સમૂહનું પણ તમને સમજાવું. કઈ રીતે તો જરા જો. આપણે પહેલા આવર્તનું જોઈએ. આ લખાણ જે કરવું એ તમારે લખવાની જરૂર નથી. આ યાદ રાખવાનું છે. આ લખવાની જરૂર સમજવા માટે છે. આવર્તમાં લિથિયમની વાત કરીએ. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બેરિલિયમની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બોરોનની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. કાર્બનની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. નાઇટ્રોજનની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. ઓક્સિજનની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. ફ્લોરિનની વાત કરીએ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આ એક ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો પડે. એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે રચના કેવી થઈ જાય? નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી. કોઈ પણ પરમાણુ હોય એની ખાસિયત હોય નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે? નિષ્ક્રિય વાયુ. બેરિલિયમમાં કેટલા છે ઇલેક્ટ્રોન? તો કે 2.
બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો 2 ઇલેક્ટ્રોન પણ સહેલાઈથી દૂર થઈ જાય. બોરોનમાં કેટલા છે? તો કે 3. એને થોડી વધુ ઉર્જા પર દૂર થાય. પણ કાર્બનના 4 છે, 4 સહેલાઈથી દૂર થાય નહીં. થઈ શકે પણ તમારે ઉર્જા કેટલી આપવી પડે? ઘણી બધી વધારે. નાઇટ્રોજનમાં કેટલા છે? તો છેલ્લી કક્ષામાં 5. એના માટે પણ ઉર્જા કેટલી આપવી પડે? તમારે ઘણી બધી વધારે. ઓક્સિજનમાં એથી પણ વધારે દેવી પડે અને ક્લોરીનમાં એથી પણ વધારે દેવી પડે. 18મા સમૂહની વાત કરીએ તો એ લગભગ કોઈ પ્રકારની પ્રક્રિયા કરતા નથી, એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વ. એટલે આ ખાસ યાદ રાખવાનું, આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનિક અને એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? વધારો. આમાં બે જગ્યા ઉપર અપવાદ આવે. આમાં પાછા અપવાદ પણ આવશે. આમાં શું આવે તો કે અપવાદ. આમાં બે જગ્યા ઉપર અપવાદ આવે. એક નિયમ પ્રમાણે બેરિલિયમ કરતા બોરોનની આયનિક અને એન્થાલ્પી વધુ હોવી જોઈએ. આ નિયમ પ્રમાણે બેરિલિયમ કરતા બોરોનની આયનિક અને એન્થાલ્પી વધુ હોવી છે, પણ કેવી છે? ઓછી. અને બીજો અપવાદ છે, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનિક અને એન્થાલ્પી કેવી છે? વધારે. એને બદલે કેવી છે? તો કે ભાઈ ઓછી. કેવી છે? ઓછી. આ બે અપવાદ છે. હવે મગજમાં પ્રશ્ન ઉભો થાય, શું કામ સાહેબ આવું થાય છે? તો એ સમજાવી દો. જો યાદ રાખજો, ખાલી એક સમજવા માટેની વસ્તુ છે. આના માટે જવાબદાર છે એની ઇલેક્ટ્રોન રચના. જોઈએ કઈ રીતે. તો જો બેરિલિયમ Be4, આની ઇલેક્ટ્રોન રચના શું છે? તો 1s વર્ગ અને 2s વર્ગ. બોરોન B5, આની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s વર્ગ 2s વર્ગ 2p1 2px માં એક ઇલેક્ટ્રોન 2p1. હવે બેયને ઉર્જા આપો તમે. આમાં બંનેની s કક્ષક કેવી છે? પૂર્ણ ભરાયેલી. પૂર્ણ ભરાયેલી હોય તો એમાંથી દૂર કરવો કેવો પડે? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા કેટલી આપવી પડે? વધારે. અહીંયા બેયની s કક્ષક પૂર્ણ ભરાયેલી, p કક્ષકમાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ. એટલે આને થોડીક ઉર્જા આપો તો પણ આ ઇલેક્ટ્રોન શું થઈ જાય? દૂર. એટલા માટે બોરોનની આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય બેરિલિયમ કરતા કેવું છે? ઓછું. ખરેખર હોવું જોઈએ વધારે, પણ ઓછું છે. એનું કારણ ઇલેક્ટ્રોન રચના. આ કક્ષક પૂર્ણ ભરાયેલી છે. આમાં બે પૂર્ણ ભરાયેલી, એકમાં શું છે તો કે એક જ જગ્યા ઉપર ખાલી માત્ર એક ઇલેક્ટ્રોન આવેલો છે. એટલા માટે સ્થાયીત્વતા આની ઓછી કહેવાય. આના કરતા આવી જ વસ્તુ કેમાં જોવા મળે? તો કે નાઇટ્રોજન ઓક્સિજનમાં. નાઇટ્રોજન N7 1s વર્ગ 2s વર્ગ 2p3. ઓક્સિજન OH 1s વર્ગ 2s વર્ગ 2p4. અહીંયા શું થાય? જો બેમાં 1s કમ્પ્લીટ ભરાયેલી છે, કોઈ ટેન્શન નથી. બેમાં 2s કમ્પ્લીટ છે, ટેન્શન નથી. પણ જો અહીંયા 2p3 એટલે p કક્ષક કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. કેવી? અર્ધપૂર્ણ. ત્રણેય અહીં કેવું છે? સરખું. ત્રણેય પેટા કક્ષક પાસે સરખા ઇલેક્ટ્રોન છે.
અહીંયા ત્રણેય પેટા કક્ષક પાસે સરખા ઇલેક્ટ્રોન નથી. આની પાસે એક છે, આની પાસે કેટલા છે? 2. એટલે અંતરોંતર શું થાય? ડખો થાય. સાદી ભાષામાં કહીએ તો ઘરમાં આપણે 3 ભાઈઓ હોય, એકની પાસે 2 સફરજન હોય ને બીજા 2 પાસે એક હોય એટલે ડખો થવાનો છે. એકને પપ્પા વધુ રૂપિયા વાપરવા આપે ને બીજા 2 ને ઓછા આપે એટલે શું થાય? ડખો થાય. અહીંયા એ જ વસ્તુ થાય. એટલે અહીંયા સમતુલા ખોરવાય છે. એટલે આને સેજ ઉર્જા આપો એટલે આ વધારાનો એક ઇલેક્ટ્રોન કેવું થઈ જાય? દૂર, અને અર્ધપૂર્ણ થઈ જાય એટલે સ્થાયિત્વતા વધે. માટે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનિક અને એન્થાલ્પી કેવી છે? ઓછી. આ અપવાદ છે, મેં સમજવા માટે કીધા, પરીક્ષાની દ્રષ્ટિએ એટલા અગત્યના નથી. વધુ એક પોઈન્ટ છે, સમૂહમાં ઉપરથી નીચે જતા આયનિક અને એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. તો શું કામ? એ જોઈએ આપણે. લિથિયમની વાત કરીએ. એટલે કોની વાત કરીએ? લિથિયમ. એની નીચે આવીએ, કોણ આવીએ? સોડિયમ. એની નીચે આવીએ, કોણ? તો કે પોટેશિયમ. જો અંતર ક્રમશઃ શું થાય? વધતું જાય. શું થાય? વધતું જાય. કેવાય એમ માંગુ તમને લોકોને, પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધે. અંતર વધે એટલે આકર્ષણ શું થાય? ઘટે. એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. એટલે ઉપરથી નીચે આવીએ સમૂહમાં કે આયનિક અને એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. ઘટાડા માટે જવાબદાર વધુ એક વસ્તુ છે જેને કહેવાય શિલ્ડિંગ અસર. એ હું આ પોઈન્ટ પૂરો કરીને પછી તમને સમજાવું. આયનિક અને એન્થાલ્પી માપવા માટેનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. આયનિક અને એન્થાલ્પીને માપવા કિલો જૂલ પ્રતિ મોલ એકમ વપરાય છે. આને બદલે તમે કિલો જૂલ ઇન્ટુ મોલની ઓછા એકાદ મોલ ઇન્વર્સ પણ લખી શકો. આ એકમનો ઉપયોગ થાય. બસ આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ફરી એકવાર, વાયુનું તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને કઈ ઊર્જા કહેવાય? આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. વાયુનું તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય ઇલેક્ટ્રોન એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે. દ્વિતીય કરતા કોનું મૂલ્ય વધારે હોય? તૃતીય. તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા કોનું મૂલ્ય વધારે હોય? ચતુર્થક આયનીકરણ એન્થાલ્પીનું વધારે હોય. ક્રમશઃ લખતું. હવે અગત્યનો પોઈન્ટ એનો આવર્ત કોષ્ટક સાથેનો સંબંધ. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ. કેમાં? આવર્તમાં. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? વધારો. એમાં બે વાત છે. એક બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી. અને બીજું નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી. શું કામ? તો કે સ્થાયિત્વતા આ ગુણધર્મની મેં તમને સમજ આપી. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. શું કામ? પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થાય? વધતું જાય. આ સિવાય બીજી એક અસર હોય એને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. એ શું છે હું આને સમજાવીશ આ પોઈન્ટ પૂરો કરીને. આયનીકરણ એન્થાલ્પીને માપવા માટે કિલો જૂલ પ્રતિ મોલ એકમ વપરાય છે. બસ આટલા મુદ્દા એટલે એના બાબત થઈ જાય. ગમે તેવો પ્રશ્ન પૂછાય તમને આ મુદ્દા આવડતા હોય આમાં તમને જવાબ આવડી જાય.
સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે અને આ મુદ્દો સરખી સમજીને પાકો કરી નાખો. હવે વધુ એક અગત્યના પોઈન્ટ ઉપર આપણે જઈએ, શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર, આનું બીજું નામ છે સ્કિનિંગ અસર. આનું ત્રીજું નામ છે આચ્છાદન અસર. બહુ સહેલો પોઈન્ટ છે, 2 માર્ક્સ મળી શકે, બહુ સહેલો પોઈન્ટ. એના માટે આ આકૃતિઓ આપણને કામ લાગશે, એટલે આ આકૃતિ બચેલી નથી. આની વ્યાખ્યા જોઈએ. પરમાણુ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષકના લીધે આકર્ષણમાં થતા ઘટાડાને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર કહે છે. પરમાણુ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષકના લીધે આકર્ષણમાં શું થાય? ઘટાડો. એને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. સમજાણું નથી? સમજાઈ જશે આ વિડિયો. લિથિયમની વાત કરીએ આપણે. હવે યાદ રાખજો, પરમાણુના કેન્દ્રમાં શું હોય? પ્રોટોન. બહારની કક્ષામાં શું હોય? ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? પ્રોટોન. પ્રોટોનનો વીજભાર ધન હોય, ઇલેક્ટ્રોનનો કેવો હોય? ઋણ. હવે જો ખરેખર વ્યવસ્થિત ગોળાકાર બનાવવાની, મેં ભલે આમ બનાવી, વ્યવસ્થિત બનાવી નાખીએ. Attention K90. હવે પરમાણુનું કેન્દ્ર અહીંયા ઇલેક્ટ્રોનને આકર્ષે. વચમાં આવરણ કેટલા છે? અહીંયા 1. કેટલા આવરણ છે? 1. એ આવરણ છે આકર્ષણમાં થોડો શું કરે? ઘટાડો. એ ઘટાડો જે કરે એ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ. નીચે ઉતરો સમૂહમાં તમે સોડિયમમાં 11, 2, 8 અને 1. છેલ્લી કક્ષાના 1 ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્ર વચ્ચે આકર્ષણમાં કેટલી કક્ષકો ભરાયેલી પડી? 2. આ બંને આકર્ષણો વચ્ચે આવી જાય ખાડા, આચ્છાદન ઊભું કરે. શું કરે? આચ્છાદન અથવા ઊભું કરી ખાડું કરી સ્કેનિંગ કરાવે. એટલે આકર્ષણમાં શું કરે? ઘટાડો. એ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. એથી નીચે ઉતરીએ પોટેશિયમ K19. તો આ બંને વચ્ચે આકર્ષણમાં 3 જગ્યા અડી આવે. કેટલી જગ્યા અડી આવે? તો કે 3.
આકર્ષણમાં શું કરે? ઘટાડો. એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી શું થઈ જાય? દૂર. એટલે સમૂહમાં ઉપર નીચે જઈએ એટલે આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. શું થાય? ઘટાડો. આ અસરને કઈ અસર કહેવાય? શેડિંગ. આવર્તમાં શેડિંગ અસર જોવા મળે નહીં. શું કામ આવર્તમાં ન જોવા મળે? તો જો લિથિયમ એલાઇડ बेरिलियम B4 बोरोन B5 कार्बन C6 અંતરમાં કઈ ફેર પડતો નથી કારણ નવી કક્ષક બનતી નથી એટલે આવર્તમાં શેડિંગ અસર મહત્વ જોવા મળતું નથી. કેમાં જોવા મળે? લખીએ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શેડિંગ અસર વધતી આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જતા શેડિંગ અસરમાં વધારો જોવા મળે. શું જોવા મળે? વધારો જોવા મળે. આ તે શેડિંગ અસરની વાત ખાસ આપણે યાદ રાખવાની. 12માં પણ આ કામની સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો. બહુ સહેલાઈથી કીધું, લગભગ સમજાય જ આપણને જશે. જેમ જેમ સમૂહમાં ઉપર નીચે આવે શેડિંગ અસર શું થાય? વધે. સ્ક્રીનશોટ લઈ લો. હવે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આપણે ભણવાનો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી કરતા સદંતર ઉલટું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કરતા ઉલટું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. નામ પ્રમાણે કામ અહીંયા પ્રાપ્ત કરે એટલે ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. શું કરે? મેળવે. એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. જોઈએ વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારી ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઊર્જામાં થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. અને જો આયન બનાવે ઋણ આયન, ત્યારે ઊર્જામાં થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સંજ્ઞાઓ છે ડેલ્ટા H Eg. આ થઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા ક્ષેપક પણ હોય અને ઉષ્મા શોષક પણ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક ગમે તે પ્રકારની પ્રક્રિયા હોઈ શકે છે. બંનેમાંથી ગમે તે પ્રકારની પ્રક્રિયા
જે તે તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે. હવે આવર્ત કોષ્ટક અને ગુણધર્મ જોઈએ આપણે. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ડાબી બાજુ જમણી બાજુ જાવ ક્રમશઃ શરૂઆતમાં એક ઇલેક્ટ્રોન સેલેક્ટ ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે નહીં. બીજો સમૂહ હોય તો સેલેક્ટ ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે નહીં. 13મો સમૂહ હોય તો સેલેક્ટ ગુમાવે મેળવે નહીં. મેળવે તો બહુ ઉર્જા આપવી પડે. 14મો હોય તો સેલેક્ટ ગુમાવે પણ નહીં, સેલેક્ટ મેળવે પણ. 15મો સમૂહ હોય તો છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સેલેક્ટ ઇલેક્ટ્રોન કરે મેળવે. 16મો હોય તો એથી પણ વધુ સેલેક્ટ મેળવે. 17મો સમૂહ હેલોજન હોય તો અત્યંત સેલેક્ટ ઇલેક્ટ્રોન મેળવે તરત જ નિષ્ક્રિય બની જાય પોતે. નિષ્ક્રિય સંયોજન જે ઇલેક્ટ્રોનના દાન કરે ઉર્જા શું કરે ઉત્પન્ન કરે. એટલે એનું મૂલ્ય કેવું હોય વધુ હોય. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ બને છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ હોય પણ કેવા ઓછા ઋણ બને છે. કેવા બને તો કે ઓછા ઋણ બને છે. 18મો સમૂહ નિષ્ક્રિય હોય છે. ઈ સાયકલથી ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે મેળવતો પણ નથી. એટલે એની આયનિક અને એન્થાલ્પીના મૂલ્ય શું હોય તો કે ધન જ હોય. આ યાદ રાખજો. સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય શું હોય ધન જ હોય. 18મા સમૂહના તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવતા નથી કે ગુમાવતા નથી. જો છતાં પણ પ્રક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ મળે ધન મળે છે. સહેલાઈથી શું કરે તો કે ઇલેક્ટ્રોન શું કરે તો કે ગુમાવતા પણ નથી કે મેળવતા પણ નથી. હવે આમાં પણ અપવાદ છે. આમાં પણ અપવાદ છે. બે અપવાદ છે. ક્લોરીન કરતા ક્લોરીનની આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે વધારે અને ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. આમાં બે અપવાદ છે. યાદ રાખવાની ખાસ જરૂર નથી. ક્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ છે. અને બીજું છે આમાં ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ. આ બે અપવાદ. એનું કારણ એવું છે કે આ ક્લોરીન અહીંયા પરમાણુના કેન્દ્રથી બાહ્ય તબક્કા વચ્ચેનું અંતર શું થઈ જાય વધી જાય. શું થાય વધી જાય. એટલે ત્રિજ્યા કેવી હોય વધારે. ત્રિજ્યા વધુ એટલે ઇલેક્ટ્રોનના વાદળ કેવા બને મોટા બને.
કેવા બને? મોટા બને. ઇલેક્ટ્રોનના વાદળ મોટું બને એટલે અપાકર્ષણ શું થાય? ઘટે. શું થાય? ઘટે. એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી લે. બીજો કશો ફરક નથી. પણ એ સમજવું અત્યારે વધારે અગત્યનું નથી. એ જ વસ્તુ કેમાં લાગુ પડશે? ઓક્સિજન અને સલ્ફરમાં લાગુ પડશે. માત્ર આપણે એટલું જ યાદ રાખવું જોઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જામાં થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જામાં થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ડેલ્ટા H EG. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોઈ શકે. એ જે તે તત્વના એનું મૂલ્ય જે તે તત્વના સ્વભાવ ઉપર આધારિત છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ કેવું બનતું જાય? ઋણ બનતું જાય. સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બને? તો કે ભાઈ ઓછું ઋણ બને. કેવું બને? ઓછું ઋણ બને. 18મા સમૂહના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવતા નથી કે ગુમાવતા નથી. છતાં પણ જો તમે ફરજિયાત પ્રક્રિયા કરાવો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા બને? ધન મળે. આમાં અપવાદ જોવા મળે. ક્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? વધુનું. ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? વધુ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. નીટની દ્રષ્ટિએ અને ZEEની દ્રષ્ટિએ પણ આ બંને આયનિક એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અગત્યના પોઈન્ટ. એને લગતો સવાલ આવવાની સંભાવના પૂરેપૂરી રહે. આ ચેપ્ટરમાંથી જે કોઈ પણ નીટ ZEEને લગતો સવાલ આવે આપણા માટે એકદમ રોકડા માર્ક્સ કહેવાય. 1 મિનિટે પૂરી ન લાગે અને આપણે 4 માર્ક્સ કવર કરી શકીએ. એટલે આમાં વિશેષ રીતે આપણે ધ્યાન દેવાનું છે. હજી એક છેલ્લો અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ પાઠનો, વિદ્યુત ઊર્જા. અને ત્યારબાદ આવર્ત કોષ્ટકની વિશેની થોડી ઘણી સમજણ છે જે આપણે હવે આવતા